ગયા 13 દિવસથી જુદા જુદા જિલ્લાઓમાં સદભાવના ઉપવાસ નિમિત્તે મારું જવાનું થયું છે. અને જનતાનો જે ઉમળકો મેં જોયો છે, જનતા જનાર્દનના જે આશીર્વાદ મળ્યા છે, આખી એક ઘટનાને કેવી રીતે મુલવવી, રાજકીય દાવપેચ રમવા માટે, કાવા દાવા કરવા માટે વિરોધ કરવો એ તો સામાન્ય બાબત છે. પરંતુ આખી ઘટના શું છે જેમાં ક્યાંય વિરોધ ન હોય, જેમાં ક્યાંય પ્રજાને ઉશ્કેરણી થાય એવી માગણીઓ ન હોય, જેમાં કોઈના વિરુદ્ધ કાંઈ કરવાનું ન હોય, શુદ્ધ સાત્વિક આખો અવસર હોય, અને છતાંય આટલો બધો લોક જુવાળ જોવા મળે. આ ઘટના શું છે? આટલા દિવસથી મારા ઉપવાસ ચાલે છે, જનસાગર ઉમટે છે, અબાલ વૃદ્ધ સૌ કલાકો સુધી ખડા પગે ઉભા રહીને આશીર્વાદ આપવા માટે લાઈનમાં લગાવે છે. પ્રજા મત આપે એના કરતા પણ અનેક ઘણી તાકાત હોય છે પ્રજા આશીર્વાદ આપે એમાં. મત તો કદાચ ચૂંટણીઓ જીતાડતા હશે, આશીર્વાદ જિંદગી જીતવાની તાકાત આપતા હોય છે. અને હું અનુભવ કરી રહ્યો છું. અહીંયા એક માજી આવ્યા, એમની ઉંમર, એમની શરીર, એમની અવસ્થા જોતા હું નથી માનતો કે કોઈ સુખી પરિવારના હશે, સાવ સામાન્ય પરિવારના હશે. એમની પાસે ચાંદીની એક ચેન હતી, કડા જેવી, એ કાઢીને મને દઈ દીધી કે દીકરા કોઈ સારા કામ માટે વાપરી દેજે. હું અહીંયાની ઘટનાની વાત કરું છું. અહીંની મેં એમના હાથ તરફ જોયું, એમના હાથમાં બીજું કાંઈ બચ્યું નહોતું. મેં એમને આનાકાની કરી કે ના બેટા લઈ જાતો. આ કયો ભાવ છે? આ સદભાવનાના ઓષણને સમજવા માટે પોલિટિકલ પંડિતોનું ગજું નથી દોસ્તો, પોલિટિકલ પંડિતોનું ગજું નથી. આ પ્રેમ, આ લાગણી, આ ઉમંગ, ઉત્સાહ, એના મૂળમાં શું પડ્યું છે? ભાઈઓ બહેનો, ગયા 10 વર્ષથી ગુજરાતનું નીચું જોણું થાય, ગુજરાત બદનામ થાય, ગુજરાત બેઆબરૂ થાય, એના માટે ગુજરાત વિરોધી ટોળકીએ, સત્તા ભૂખી ટોળકીએ, વિદેશી માન મર્તબા મેળવવા માટે તરસતા કેટલાક ટોળકીએ ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી છે. કોઈ મોકો નથી જવા દીધો. કોઈ સારી વાત આવી નથી કે એ જ હાજે નવું ઊંધું કર્યું નથી.
પ્રજાના મનમાં આ તત્વો સામે ભારે ભાર ગુસ્સો પડ્યો છે. પ્રજાના મનમાં એક આક્રોશ પડ્યો છે. પ્રજા મોકાની તલાશમાં છે કે આવા ગુજરાત વિરોધીઓ સામે પોતાની લાગણીઓ અભિવ્યક્ત કેવી રીતે કરે. એ મોકાની તલાશમાં છે. અને આ સદભાવના મિશનમાં એને એ મોકો દેખાણો છે કે ગુજરાતની વિરોધીઓને જવાબ આપવા માટે આ સદભાવના મિશન એક અત્યંત ઉત્તમ સાત્વિક રસ્તો છે. અને એટલે પ્રજા એનો ગુસ્સો પ્રગટ કરવા માટે આ વિરાટ સંખ્યામાં આવે છે. કોઈ રાજકીય પક્ષને એનું જિલ્લાનું અધિવેશન કરવું હોય ને, આખો દિવસ ન ચલાવી શકે ભાઈ. કલાક બે કલાકમાં તો લોકો ઉભા થઈને હાલવા માંડે. એકાદ બે ઠરાવ પસાર થાય, ભાષણો પૂરા થાય ને આવજો કરીને જવા માંડે. રાજકીય પક્ષનો પોતાનો કાર્યક્રમ હોય તો પણ ન થાય. આજે હું જોઉં છું સવારથી હખડે ઠઠ મેદની. અહીંયા 3 ચેનલો ચલાવીએ, પૂરી ન પડે. ભાઈઓ બહેનો, આ પ્રેમ, આ લાગણી, આ ઉમંગ, આ ઉત્સાહ એ ગુજરાત ભક્તિનો પ્રતિબિંબ પાડે છે. મિત્રો, પ્રત્યેકના મનમાં એક લાગણી છે કે ગુજરાત ગૌરવભેર જીવે, ગૌરવભેર આગળ વધે. ગુજરાત માથું ઊંચું કરીને જીવે. આ લાગણી એનામાં પડી છે. આજે જામનગરે, હું જામનગર ઘણા વર્ષોથી આવું છું મિત્રો. અનેક વિરાટ સભાઓને પણ સંબોધી છે. કાર્યકર્તાઓના નાના નાના મિટિંગો પણ કરી છે અને સભાગૃહના કાર્યક્રમો પણ કર્યા છે. પણ આજે જામનગરનો મિજાજ કંઈક જુદો છે દોસ્ત. એ જોમ, એ જુસ્સો, એ લાગણી, એ પ્રેમ જાણે વર્ષા થતી હતી મિત્રો. અને એમાંય જામ સાહેબે આવીને જે વાત મૂકી દોસ્તો, નાનું બાળક પણ હોય ને, એને સહેજ તમે પીઠ થાપડો ને, એને કામમાં ગમે તેટલો થાક્યો ને તો દોડવાની ઈચ્છા તક ના આવે. કરીએ. અને એક રાજવી પરિવાર જેમાં ઈશ્વરીય વ્યવસ્થા છે, દિવ્યતાનો અંશ હોય છે, એ આવીને એમ કે અમે તો સપનાના ઘોડા દોડાવતા હતા, પણ આજે આ સરકાર અમારા સપના સાકાર કરે છે, એનો અમને આનંદ છે. આ પ્રમાણપત્ર નાનું નથી મિત્રો. પેઢીઓથી જેમણે આ રાજ્યને વસાવ્યું હોય, પેઢીઓથી જે રાજ્યના વિકાસ માટે કામ કર્યા હોય, જેને પ્રજાને પોતાના સંતાન તરીકે જોઈ હોય, એ રાજવી જ્યારે એમ કે આ વ્યવસ્થામાં મારી પ્રજા સુખી છે, મિત્રો એનાથી મોટું બીજું કોઈ પ્રમાણપત્રની જરૂર ના હોય. જામ સાહેબથી માંડીને સૌ નાના મોટા નાગરિકો જે ઉમંગ અને ઉમળકો આપ્યો છે, આને રાજકીય ત્રાજવે તોલવું મુશ્કેલ છે મિત્રો. રાજકીય આટાપાટાની અંદર આ ઘટના સમાય એવી નથી ભાઈ. એ ઘટના ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં આકાર લઈ રહી છે. દ્વારકાનું દ્રશ્ય આપણને બધા અહીંયા સાક્ષી બેઠા છે. એક જિલ્લામાં બીજો કાર્યક્રમ એ પહેલા કરતા પણ ચડિયાતો થાય, એ તાકાત બતાવે છે કે પ્રજા માણસમાં શું પડ્યું છે. અને આજે જયારે સદભાવના મિશનમાં જામનગરની ધરતી પર આવ્યો છું, તમે આટલો બધો પ્રેમ વરસાવ્યો છો, તો ભાઈઓ મને પણ એમ થાય છે કંઈ કરીએ.
અને તેથી ભાઈઓ બહેનો અમે વિચાર્યું છે કે આગામી દિવસોમાં જામનગર શહેર અને જિલ્લા માટે 3,500 કરોડ રૂપિયાના કામો 3500 કરોડ રૂપિયા મિત્રો એમાં જીઆઈડીસી નું કામ હશે, એમાં પુલ બનાવવાના હશે, એમાં માર્ગો બનાવવાના હશે, એમાં પીવાના પાણીની પાઇપલાઇનો લગાવવાની હશે, શહેરના લોકોને સુખાકારીની વાત હશે. 3,500 કરોડ રૂપિયા મિત્રો એક જિલ્લાને 3,500 કરોડ રૂપિયા. મિત્રો ભૂતકાળમાં કોંગ્રેસની આખી ગુજરાત સરકારનું બજેટ 3,500 કરોડ નહોતું ભાઈઓ. વિકાસનું માપ એમને ખબર જ નહોતી મિત્રો. એમને તો પાણીના પ્રશ્નનું નિરાકરણ કરવાનું એટલે શું કરવાનું? ટેન્કરથી લાંબુ ક્યારેય વિચાર નહોતો કર્યો એમણે. હમણાં રૂપાલાજી વર્ણન કરતા હતા, એમના કરતા ઊંચી પાઇપ 1400 કિલોમીટર દોડ લગાવી અને આજે જામનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું અભિયાન ઉપાડી દીધું. એમને ટેન્કરમાંથી લાંબુ વિચાર્યું નહીં. ટેન્કરમાં ફાયદો હતો, ફેરા વધારે લખાય, પાણી અડધું ભરો તો ચાલે, 4 ગામ લખો ને 1 ગામમાં મોકલો ચાલે ને એમાં બધાની કટકી ચાલતી હતી. આ બધું બંધ કરી દીધું છે ભાઈઓ બહેનો. એના કારણે વિકાસ કેમ ન થાય મિત્રો? એકવાર મક્કમ નિર્ધાર હોય ને તો વિકાસ થઈ શકતો હોય છે. આજે સવારના ભાષણમાં અમારા સૌરભભાઈ એક પછી એક વિગતો આપતા હતા ઉર્જા ક્ષેત્રમાં અને કહેતા હતા ભાઈ 1 રૂપિયો અમે વીજળીના ભાવમાં વધારો નથી કર્યો. ભાઈઓ બહેનો, આ સરકારને 10 વર્ષ થઈ ગયા. કરવેરામાં કાણી પાઈ નવી નથી નાખી, કાણી પાઈ ઉમેરી નથી. એ જ જૂના કરવેરા હતા, એ જ કરવેરાના આધારે ચલાવીએ છીએ અને છતાંય વિકાસ થઈ રહ્યો છે. આજે તમે કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ દિશામાં જાઓ ગુજરાતમાં, 25 કિલોમીટર જાઓ, હું દાવા સાથે કહું છું ભાઈઓ, તમને ક્યાંક ને ક્યાંક વિકાસનું કામ થતું નજરે પડશે. ક્યાંક કૂવો ખોદાતો હશે, ક્યાંક હોસ્પિટલ બનતી હશે, ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક કેનાલનું કામ ચાલતું હશે, ક્યાંક વીજળીનો થાંભલો નખાતો હશે, ક્યાંક દોરડા નખાતા હશે. કોઈ પણ ખૂણામાં 25 કિલોમીટર જાઓ, આપને કોઈ ને કોઈ વિકાસનું કામ દેખાતું હશે અને ગુજરાતના કોઈ પણ ખૂણામાં જવાની છૂટ છે. અને ગામડામાં બધા ગઈડિયાઓ બેસે ને, ખાટલે બેઠા હોય, ઉકા પીતા હોય ને, ત્યારે વાતો કરે છે કે મારો વાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી? અત્યાર સુધી રૂપિયા નહોતા દેખાતા ને આવવા ક્યાંથી મળ્યા? ભાઈઓ બહેનો, આવવા એટલા માટે મળ્યા છે કારણ પેલી કટકી કંપની બધી બંધ થઈ ગઈ છે ને, એના કારણે રૂપિયા આવે છે. વીજળીમાં 1 રૂપિયાનો ભાવ વધારો કર્યા વિના 2001-2માં જયારે મેં જવાબદારી લીધી ત્યારે 2,500 કરોડ રૂપિયા દર વર્ષે આ વીજળી ખોટ કરતી હતી. કેમ? કારણ બધું વચ્ચે ચબાઈ જતું હતું. ખાલી એ બધા બૂચ બંધ કરી દીધા ને તો આ વીજળી 2,000 કરોડની ખોટ બંધ થઈ ગઈ અને હવે હરકે હરકું ચાલવા માંડ્યું છે ભાઈઓ. કોઈ ધારીએ ને તો પરિણામ થતું હોય છે અને એના માટે પ્રજા માટે સદભાવ જોઈએ, વિકાસ માટેની આકાંક્ષા જોઈએ, તો એ શક્ય બનતું હોય છે અને એ અમે કરી બતાવ્યું છે. ભૂતકાળની સરકારો શું કરતી હતી? એ પણ ઈચ્છતા હતા કે શિક્ષણ આગળ વધે. પહેલા 500 રૂપિયા વાપર્યા, બીજા વર્ષે તો બીજા વર્ષે 600 કરે, 600 હોય તો બીજા વર્ષે 700 કરે, એક ઠરાવ બહાર પડતા હોય તો 3 ઠરાવ બહાર પડે. આ બધું કરતા હોય. પણ ભાઈઓ બહેનો, આ સરકારની વિશેષતા હતી
કે ખાલી બજેટ ફાળવવા, કાયદા કરવા, નિયમ કરવા એવું નહીં, જાતે ગામડે જઈને ઘેર ઘેર કહેવાનું કે મારે તમારા દીકરાને ભણાવવા છે, મારે તમારી દીકરીઓને ભણાવી છે, ચાલો મારી જોડે નિશાળ મૂકો. આખી સરકાર ગામડે જાય અને છોકરાઓને નિશાળ દાખલ કરાવવાનું કામ કર્યું અને જોત જોતામાં બદલ આવવા માંડ્યો. મિત્રો, માત્ર રૂપિયા ખર્ચીને કામ ન થતા, જનતા જનાર્દનને જોડે લેવી પડે, એના દિલની અંદર વિશ્વાસ પેદા કરવો પડે. અને વિશ્વાસ શબ્દોથી નથી આવતો, આચરણથી આવતો હોય છે. માત્ર વાણી સામર્થ્ય નથી ધરાવતી, વૃત્તિની સાથે પ્રવૃત્તિ જોડાવી પડે, તો જ વાણીમાં પણ તાકાત આવતી હોય છે. મિત્રો, વૃત્તિ અને પ્રવૃત્તિનું સંયોજન વાણી ઉપર બળ ના આપે તો વાણી કોઈ કામ નથી કરતી. એ અમે પુરવાર કરી દીધું છે ભાઈઓ. અમે પરિસ્થિતિને પલટવા મથી રહ્યા છીએ. ભૂકંપના એ દિવસો હતા. જામનગર જિલ્લાના કેટલાક તાલુકા, કચ્છ જિલ્લો મોતની ચાદર ઓઢીને સૂતો હતો. અને ભૂકંપ પછી 8-9 મહિના થયા હશે અને મારી જવાબદારી આવી અને એ દિવસે પહેલી દિવાળી આવી હતી. નવરાત્રીના સમયે મેં સરકાર બનાવી અને થોડા દાડા પછી દિવાળી આવી અને અમારી સરકારે નિર્ણય કર્યો હતો કે અમે કોઈ મંત્રીઓ દિવાળી નહીં ઉજવીએ, અમે ભૂકંપગ્રસ્ત ગામોમાં જઈને દિવાળી ઉજવીશું. અને અમે એ જ દિવસે ખબર પડી હતી ગુજરાતની જનતા જે સમજદાર હતી કે આખી સરકાર એટલે સદભાવના. એ સદભાવ હતો એટલે દુખિયારાઓની વચ્ચે જઈને અમે દિવાળી બનાવવાને બદલે એમના દુઃખમાં ભાગીદાર બનવાનું નક્કી કર્યું હતું. પુત્રના લક્ષણ પારણામાં અમે એ જ દિવસે બતાવ્યું હતું કે અમારી દિશા કઈ છે, અમારો માર્ગ કયો છે, અને માર્ગે અમે ચાલતા આવ્યા છીએ. ભાઈઓ બહેનો, આજે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, વિકાસની વાત આવે, રેલવેમાં જતા હો, બસમાં જતા હો, ગુજરાત બહાર જતા હો, અને તમે એમ કહો કે અમે ગુજરાતના છીએ, તો શું થાય છે? સામેથી આમ હાથ પકડ્યો હોય તો તરત આમ જરા જોર મારીને પકડે છે કે નહીં? ગુજરાતના છો, ઓહો આવો આવો. કઈ સગાવાલા ના હોય તોય ભાઈ ગુજરાત કોઈ એટલે પતી ગયું, બધા દરવાજા ખુલી જાય. તમે વૈષ્ણોદેવીના દર્શને ગયા હો અને ગુજરાતીમાં બોલતા હો ને તો પેલો પંડિત આવીને કે આવો આવો, તમે તો ગુજરાતથી આવ્યા છો, આવો તમને દર્શન કરવા આગળ લઈ જઉં છું. આવા અનુભવ બધાના છે મિત્રો. આ ગુજરાતની ભાવાઈ થાય છે, એના મૂળમાં વિકાસની વાત પડી છે. કોઈ ગુજરાત બોલે એટલે સામેવાળો વિકાસ બોલે છે, કોઈ વિકાસ બોલે તો સામેવાળો ગુજરાત બોલે છે. વિકાસ અને ગુજરાત જાણે પર્યાયવાચી બની ગયા છે. આ વિકાસનું કારણ શું? આ વિકાસની આટલી બધી વાહવાઈ થાય છે એનું કારણ શું ભાઈઓ? કોના કારણે વિકાસ થયો? કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી બની ગયો એટલે વિકાસ થયો? કોઈ એક સરકાર આવી સારા નિર્ણયો કર્યા એટલે વિકાસ થઈ ગયો? સરકાર જરા કામ કરે છે એટલે વિકાસ થઈ ગયો? એ બધું હશે, પણ એના મૂળમાં તાકાત કઈ છે? ભાઈઓ બહેનો, આ વિકાસના મૂળમાં તાકાત છે 6 કરોડ મારા ગુજરાતી ભાઈઓ બહેનોને. મારા 6 કરોડ ગુજરાતી ભાઈઓ બહેનોએ એકતા, શાંતિ અને ભાઈચારો એને જે રીતે સિદ્ધહસ્ત કરી છે એના કારણે વિકાસ થયો છે. જો ન હોત તો આપણે પણ જાતિવાદના ઝેરમાં ખૂંપી ગયા હોત. કેવા દિવસો હતા આપણે ત્યાં. ખેડૂએ કાળી મજૂરી કરી હોય, ઊભો પાક હોય, લણવાની તૈયારી ચાલતી હોય
અને રાતોરાત કોઈ આવીને કાપીને ઉપાડી ગયું હોય. આ દિવસો ખેડૂતો નહોતા જોતા. ખરીમાં પાક પડ્યો હોય, હજુ તો મૂકીને ઘેર આવ્યા હોય અને હવારે જોવા જાય તો ચોકીદારને માર્યો હોય, બાંધી દીધો હોય અને રાત્રે ઉપાડીને લઈ ગયા હોય. જાતિવાદનું ઝેર કેટલું વકરેલું હતું. એક ગામ બીજા ગામને જોડે નજર ન મળાવે એવા દિવસો હતા. એક મોહલ્લો બીજા મોહલ્લા સામે ન જુએ એ દિવસો હતા. જાતિને લડાવવી, પટેલના દરબાર જોડે, દરબારને પટેલ જોડે, પટેલને કોળી જોડે, કોળીને મોચી જોડે, જે મળે ને બસ લડાવો. આ જ કામ કર્યું ભાઈઓ. લડાવવા સિવાય કોઈ કામ નહીં. કારણ તમે લડતા રહો તો એમનો હિસાબ માગી ના શકો. તમે લડતા રહો એટલે એમની ખુરશી સલામત થઈ જાય. તમે લડતા રહો એટલે તમારે સરકારના પગચંપી કરવી પડે, મદદ જોઈએ તો એના બદલામાં આપવું પડે. આટલા જ માટે આ કારસા ચાલતા હતા. કોઈનું ભલું ના થયું. 10 વર્ષમાં ગુજરાતે જાતિવાદના ઝેરને દેશ નિકાલ કરી દીધો છે. કોમવાદને દેશ નિકાલ કરી દીધો છે. કોમવાદ કેવો ચાલતો? કોમવાદ ગણેશ ચતુર્થી હોય તો ચિંતા રહે કે ગણેશજીનો વરઘોડો બરાબર પહોંચે કે નહીં પહોંચે, કે હુમલો તો નહીં થાય. મોહરમ તો ચિંતા રહે કે તાજિયા તાળા થાય ત્યાં સુધી આગળ વધશે કે નહીં વધે, કંઈક થશે તો નહીં. અમદાવાદમાં જગન્નાથજીની યાત્રા નીકળવાની હોય તો લોકો લગ્નની તારીખો નક્કી કરતી વખતે વિચાર કરે કે બરો ભાઈ આ યાત્રાના મહિનો આસપાસ ના રખાય કે તોફાનો થશે, કરફ્યુ હશે તો દીકરો કુમારો રહી જશે. જામનગરથી અમદાવાદ જવું ફોન કરીને પૂછવું પડે કે કરફ્યુ તો નથી ને. આ દિવસો પણ યાદ છે. છાસવારે કરફ્યુ, છાસવારે ચક્કાવારી, અસ્ત્રા ચાલે, રિક્ષાઓ બળે, ગલ્લાઓ બળે, ભાઈની કટલે આમ ચાલે. આ દિવસો આપણે ભૂલ્યા નથી. 1980-85 નો ગાળો યાદ કરો ભાઈઓ. મહિનાઓ સુધી કરફ્યુ ચાલતા હતા. આજે એ બધું બંધ થઈ ગયું. ધીમ ઢાળવાનું બંધ થઈ ગયું. જાતિવાદ, કોમવાદના ઝઘડા એમાંથી મુક્તિ મળી ગઈ. અને એના કારણે આપણા બધાનું મન પરોવાઈ ગયું વિકાસમાં. હવે બધાને ચિંતા છે છોકરાઓ ભણે એની, બધાને ચિંતા છે અસ્પતાલ સારી ચાલે એની, બધાને ચિંતા છે રોડ સારા બને એની. એક નવો યુગ શરૂ થઈ ગયો. એના મૂળમાં આ શાંતિ, એકતા અને ભાઈચારો છે ભાઈઓ. આ વાતને વધારે મજબૂત કરવી છે અને મારે આખા હિન્દુસ્તાનને સમજાવવું છે કે ગુજરાતની પ્રગતિ થઈ છે એમ કહે નહીં ચાલે. હમણાં પંજાબના કોંગ્રેસના નેતા એક ભાષણ કર્યું. હમણાં રૂપાલાજી કહેતા હતા ને કે અહીંયા અમારા કોંગ્રેસવાળા બધું બોલે છે પણ પાર્લામેન્ટમાં એમની સરકાર જુદું બોલે છે. કારણ ત્યાં તો સાચું બોલવું પડે. ત્યાં એમ કે કાયદો વ્યવસ્થા તો ગુજરાત સારું, ખેતી તો ગુજરાત સારું, પ્રગતિ તો ગુજરાત સારું. નામ ગુજરાતનું જ દેવું પડે. એટલું જ નહીં, હમણાં પંજાબમાં ચૂંટણીઓ આવવાની છે તો કોંગ્રેસની ચૂંટણીની મોટી રેલી હતી અને કોંગ્રેસના ત્યાંના આગેવાન જે પહેલા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા, કોંગ્રેસ આવે તો પોતે મુખ્યમંત્રીના દાવેદાર છે, એમણે ત્યાં ભાષણ કર્યું. કોંગ્રેસની ચૂંટણી સભામાં કોંગ્રેસના નેતાનું ભાષણ કે જો પંજાબની અંદર જનતા મને વિજયી બનાવશે તો અમે ગુજરાતની જેમ પંજાબને આગળ લઈ જઈશું. અમે મોદી મોડેલ પર ચાલીશું. બોલો, પંજાબની અંદર પણ કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ ચૂંટણી સભામાં કહેતા હોય મત મેળવવા માટે કે અમે મોદી મોડેલ પર ચાલીશું, કે અમે ગુજરાતના રસ્તે જઈશું,
ભાઈઓ બહેનો, ગુજરાતનો વિકાસ આ થયો છે. જે લોકો આ વાતો કરે છે એમને મારે કહેવું છે, જેમના મનમાં વિકાસના સપના છે એમને મારે કહેવું છે કે તમે જે ગુજરાત મોડેલની વાત કરો છો, એ ગુજરાત મોડેલ એટલે જાતિવાદનો ખાત્મો. એ ગુજરાત મોડેલ એટલે કોમવાદનો ખાત્મો. એ ગુજરાત મોડેલ એટલે ભાઈચારો. એ ગુજરાત મોડેલ એટલે શાંતિ. એ ગુજરાત મોડેલ એટલે એકતા. જ્યાં સુધી તમે હિન્દુસ્તાનના બીજા રાજ્યો આ જાતિવાદના તોફાનમાંથી બહાર નહીં નીકળે, કોમવાદમાંથી બહાર નહીં નીકળે, ત્યાં સુધી એમની પ્રગતિ થવી મુશ્કેલ છે. ગુજરાતના રસ્તે ચાલવું હોય તો આ જાતિવાદ છોડો, કોમવાદ છોડો, એકતાનો રસ્તો અપનાવો, ભાઈચારાનો રસ્તો અપનાવો, શાંતિ અને સદભાવનો રસ્તો અપનાવો. આપ જુઓ, આપનું રાજ્ય પણ પ્રગતિ કરશે. પ્રજાની શક્તિ પડી છે. અમે પ્રજાની શક્તિ પર આગળ વધવા માંગીએ છીએ અને પ્રજાની શક્તિ પર આગળ વધ્યા છીએ એનું આ પરિણામ છે. અમે ટુકડા ફેંકીને વોટ પડાવી લેવાના રસ્તે નથી ચાલનારા લોકો. એ તો ભૂતકાળમાં એવું, ચૂંટણી આવે 5-15 જાહેરાતો કરી દેવાની, પ્રજાની આંખમાં ધૂળ નાખવાની ને વોટ પડાવી લેવાના. મારે રસ્તો નથી મંજૂર. મારે મન વિકાસ, નક્કર વિકાસ, પાયાનો વિકાસ આ કરવું છે અને પરિણામ પ્રજાને દેખાય છે. તમે વિચાર કરો, 24 કલાક વીજળી. પહેલા વાળું કરતા વીજળી નહોતી મળતી, વાળું કરતા આ 24 કલાક ઘરમાં વીજળી થઈ. છોકરા ભણતા થયા, કોમ્પ્યુટર ચલાવતા થયા. કેમ એમને નહોતું આવડતું ભાઈ? સમજણ જ નહોતી પડતી ને. હમણાં ટુરિઝમમાં જે રીતે ગુજરાત આગળ વધ્યું છે ભાઈઓ, દેશ આખામાં ચર્ચા છે. દેશ અને દુનિયાના ટુરિસ્ટો આ કચ્છનું રણ જોવા આવે છે. તમે મને કહો ભાઈ, આ હું મુખ્યમંત્રી બન્યો પછી રણ આવ્યું? ના, રણ મારા પછી આવ્યું છે. પહેલા હતું ને? હતું કે નહોતું? મને દેખાણું, એમને ન દેખાણું. રણ જોવા લોકો આવે છે. અગર ઈચ્છા શક્તિ હોય તો ધાર્યા પરિણામો લાવી શકાતા હોય છે અને એ લાવવા માટેની અમે મથામણ આદરી છે. ગુજરાતના જવાનિયાને રોજગાર મળે એ અમારી પ્રાથમિકતા છે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા. આખા દેશમાં જે રોજગાર મળ્યા છે એમાં 72% એકલા ગુજરાતમાં મળ્યા છે. બોલો, 28% આખું હિન્દુસ્તાન, 72% ગુજરાત. ભાઈઓ બહેનો, નવજવાનોને રોજી રોટી મળે એ સરકારની યોજનાની પ્રાથમિકતા જોઈએ. હમણાં 50 લાખ જેટલી ગાડીઓ ગુજરાતમાં બનવાની શરૂ થશે. 50 લાખ ગાડીઓ. એક ગાડી બને ને 10 લોકોનું પેટ ભરતી હોય છે ભાઈઓ, 10 લોકોનું પેટ. ડ્રાઈવર હોય, પંક્ચર વાળો હોય, સાફ કરવા વાળો હોય, ગાડીના સીટ કવર કરવા વાળો હોય, 10 લોકોના પેટ ભરવાની તાકાત એક ગાડીમાં હોય છે. 50 લાખ ગાડીઓ બનશે, 5 કરોડ લોકોના પેટ ભરવાનું કામ આ ગુજરાતની ધરતી પર થવાનું છે ભાઈ. કોઈ કલ્પના કરી છે? મિત્રો, વિકાસ આ રીતે થાય. આ સદભાવના મિશન, આ શાંતિ, એકતા, ભાઈચારાની વાત મારે દુગ્ગા અને ડંકાની ચોટ પર સમજાવી છે. ગુજરાતને બદનામ કરનારા તત્વોને સદભાવનાનો સેતુ એમને પુનર્વિચાર કરવા માટે મજબૂર કરશે કે તમે જે ગુજરાતને ચિત્રો છે, ગુજરાત એવું નથી. ગુજરાત ખમીર બનતું છે, ગુજરાત ખેલદિલી વાળું છે. અમારી શક્તિઓ છે, એ શક્તિઓને ભરોસે અમે આગળ વધવા માંગીએ છીએ. આજે દિવસભર અનેક લોકો મારી જોડે ઉપવાસ કર્યા. પહેલા ઉપવાસ તો હું એકલો કરવાનો હતો. હજારો લોકો ઉપવાસમાં જોડાયા. જે લોકો ઉપવાસમાં જોડાયા છે એમને હું વંદન કરું છું, અભિનંદન કરું છું. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે, સાહેબ પારણા કેમ ના કર્યા? પારણા એટલા માટે નથી કર્યા કારણ મારા પારણા આવતીકાલ સવારે થવાના છે.
પણ મારી અન્ય મિત્રોને વિનંતી છે જે ઉપવાસ પર બેઠા છે, આપ અહીંથી જઈને આપના પરિવાર જોડે જરૂર પારણા કરજો. ખાસ કરીને જે નાના નાના ભૂલકા છે એમને મારી ખાસ વિનંતી છે, કારણ મારો પોરબંદરમાં જરા અનુભવ એવો આવ્યો કે મારા મનને બહુ જ પીડા થઈ. 3-4 બાળકો એવા હતા કે જેમણે ઉપવાસ કર્યા હતા અને જમવા તૈયાર નહોતા, પારણા કરવા તૈયાર નહોતા. એમને હઠ લીધી કે સાહેબે નથી કર્યા, અમે નહીં કરીએ. મારી સર્કિટ હાઉસમાં મિટિંગ ચાલતી હતી, બધા બાળકોને ત્યાં બોલાવવા પડ્યા, મારે એમને સમજાવવા પડ્યા. ત્યારે માંડ એ બાળકોએ રાત્રે જમ્યા. આવું કોઈ બાળકો કે કોઈ વડીલો આવું ન કરે. મારી વિનંતી છે કે આપ આજે આપના ઘરે જઈને પારણા જરૂર કરજો. મારા નિયમ પ્રમાણે મારા પારણા ભલે કાલે થાય, પણ આપે આટલું કષ્ટ થયું છે, આપની આ તપશ્ચર્યા એરે નહીં જાય એ હું આપને વિશ્વાસ આપું છું. ગુજરાત એની પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરશે. હિન્દુસ્તાનના વિકાસની અંદર ગુજરાત સર્વાધિક યોગદાન આપશે, એવું ગુજરાત આગળ વધશે. એ જ અપેક્ષા સાથે આ સદભાવનાના મંત્રને ગામો ગામ પહોંચાડીએ, ઘરે ઘરે પહોંચાડીએ. એ જ અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત.